રાજકોટ જિલ્લાના ધોરાજીના BAPS મંદિરમાં આજરોજ 8મો પાટોત્સવ યોજવામાં આવેલ, જેમાં હવે અન્નકૂટ ધરાવવામાં આવેલ હતો અને મહાઆરતી પણ કરવામાં આવી હતી। રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ ઉપર આવેલ BAPS મંદિરના આજરોજ 8મો પાટોત્સવ યોજવામાં આવેલ હતો, જેમાં 500થી પણ વધારે વસ્તુઓ અન્નકૂટ કરવામાં આવ્યો હતો અને આ અન્નકૂટમાં મહિલા મંડળ, સખી મંડળ અને હરિભક્તો દ્વારા 500થી પણ વધારે સામગ્રી ધરવામાં આવી હતી અને 8મા પાટોત્સવમાં મહાઆરતી ભવ્ય આયોજન થયું હતું। આમ BAPS મંદિર ખાતે આ અન્નકૂટ અને મહાઆરતી તથા પ્રસાદીનો લાભ હરિભક્તોએ લીધો હતો અને 8મા પાટોત્સવ નિમિત્તે ધોરાજીની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં 8મા પાટોત્સવના દર્શન કરી ભવ્યતા અનુભવી હતી। ધોરાજીના BAPS મંદિર ખાતે દર વર્ષે અલગ અલગ પ્રકારના ધાર્મિક તહેવારો પણ ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવે છે। ધોરાજી તથા આજુબાજુના હરિભક્તો તેનો ભવ્ય રીતે લાભ લે છે। રિપોર્ટર ફિરોજ જુણેજા, ધોરાજી। श्री स्वामीनारायण भगवाननी जय। गुरुहरि महंत स्वामी महाराजनी जय। धोराजीમાં 8મા પાટોત્સવ નિમિત્તે BAPS સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકૂટ ઉત્સવની ઉજવણીનો કાર્યક્રમ થયો। મહિલા મંડળ દ્વારા 500 કરતાં પણ વધુ વાનગીઓનો અન્નકૂટ અહીંયા ઠાકોરજી આગળ ધરવામાં આવ્યો છે। આજ રોજ સાંજે 5 થી 7 દરમિયાન પૂજ્ય જ્ઞાનનયન સ્વામી આપણને કથા વાર્તાનો લાભ પ્રાપ્ત કરાવવાના છે, તો બહુ જ મોટી સંખ્યાની અંદર હરિભક્તો આ કથા વાર્તાનો પણ લાભ પ્રાપ્ત થશે। સાંજે 7 વાગ્યા સુધી અન્નકૂટના દર્શન તમામ પ્રેમી જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે। ધોરાજીની તમામ પ્રેમી જનતાને વિનંતી કરવામાં આવે છે, બપોરે 12 થી સાંજે 7 વાગ્યા સુધી અવશ્ય આપણે અન્નકૂટના દર્શન કરવા માટે પધારીએ। સાંજે અન્નકૂટ ઉતરશે અને ત્યારબાદ ભવ્ય આતશબાજીનો પણ બધાને લાભ પ્રાપ્ત થશે, તો બધા ગામના પ્રેમી ભક્તો અવશ્ય એની નોંધ લે એ વિનંતી। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। અમારા BAPS સ્વામિનારાયણ મંદિર જૂનાગઢ રોડ ઉપર તમામ ભાઈઓ બહેનો તમારા સત્સંગ મંડળથી ખૂબ સેવા કરી છે। મહિલા મંડળ અને યુવતી મંડળ, બાલિકાઓ તમામે સેવા કરીને સરસ મજાનો 500 થી 550 જેવી આઈટમ બનાવી છે। બધાય બહેનોએ ઘરે ઘરે આઈટમ બનાવી અને તમામ વાનગીઓ લઈ આવી અને શુદ્ધ ભાવથી અને મહારાજને ધરી છે અને તમામ ભાઈઓ એને ખૂબ જ સેવા કરી છે। લાઇટું, રંગોળી અને અન્નકૂટની આઈટમ બનાવી અને ગોઠવી છે અને બધાય જનતાઓ માટે આજના ખુલ્લા દર્શન રાખ્યા છે। BAPS મહંત સ્વામીની કૃપાથી અને કલ્યાણમૂર્તિ સંત નિર્દેશક કલ્યાણમૂર્તિ સ્વામીની આજ્ઞાથી આ બધો અન્નકૂટ 8મા પાટોત્સવની અમારે આયોજન કર્યું છે અને મહાઆરતી ગોઠવી છે। તમામ બેન્ડ વાજા સહિત મહાઆરતીનું આયોજન કર્યું છે। મારું નામ નવનીતભાઈ પનારા। આજરોજ ધોરાજીનો 8મો પાટોત્સવ ખૂબ ધામે ધૂમે ઉજવાઈ ગયો। સવારની અંદર 8 થી 9 મહાપૂજાનો કાર્યક્રમ હતો। ત્યારબાદ બપોરે 11 વાગે ઠાકોરજીને 500 થી વધારે આઈટમનો થાળ ધરવામાં આવેલો હતો અને 11 વાગે સંગીતના તાલ સાથે આરતી કરવામાં આવેલી હતી અને બપોરના 11 થી સાંજના 7 સુધી અન્નકૂટના દર્શન ખુલ્લા રહેલા હતા અને 5 થી 7 પૂજ્ય જ્ઞાનનયન સ્વામી કે જેઓ સારંગપુરથી ખાસ સભાનો લાભ આપવા આવ્યા હતા, તેઓની સભાનો ખૂબ જ હજારો હરિભક્તોએ લાભ લીધો અને ધોરાજીની ધર્મપ્રેમી જનતાએ અન્નકૂટના દર્શન મોટી સંખ્યામાં બધાએ લાભ લીધો છે। જય સ્વામિનારાયણ।